જય માતાજી મિત્રો, રાધે કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તમારું સ્વાગત છે અમારા નવા વ્લોગમાં અમારી ચેનલ ઉપર. તો મિત્રો આજે અમે જઈ રહ્યા છીએ ખૂબ જ પ્રાકૃતિક અને સુંદર જગ્યાએ. એ જગ્યાનું નામ છે પાતાલ પાણી વોટરફોલ, જે વોટરફોલ મધ્યપ્રદેશના ઇન્દોર નજીક આવેલો છે. ચાલો તો શરૂ કરીએ આજનો નેચર વ્લોગ. મિત્રો આ વણજારા લોકો ઊંટનો કાફલો લઈને જાય છે. મિત્રો તો હવે આપણે પેટ્રોલ પૂરું થઈ ગયું તો આપણે છે ને પેટ્રોલ પુરાવી લઈએ. પેટ્રોલ તો જોઈએ ને ગાડીમાં. પેટ્રોલ ઓનલાઈન? હા. તો હવે આપણે પેટ્રોલ પુરાવીને પાછા આપણે રસ્તે નીકળી ગયા છે. પાતાલ પાણી વોટરફોલ પર છે પાતાલ પાણી જલપ્રપાત. આપણે એન્ટર થઈ ચૂક્યા છે. જોઈ શકો છો તમે મિત્રો. આ જો પાણી પડે ને એનો અવાજ આવે છે ને આપણે તો એ જ આપણે વોટરફોલ જોવા આવ્યા છે. મંકી ઇન્દ્રા તો હે મોબાઈલ લઈને ન હોય જાય, પછી ગોતવા પડે નહીં. એક તો ખોવાઈ ગયો, બીજો જતો રહે. અહીંયા જો વાંદરા કેવા છે, પિંક કલરના. આપણી સાઈડ કેવા હોય ગુજરાતમાં બ્લેક કલરના. ભૂરિયા છે, ભૂરિયા. વિદેશના વાંદરા હોય ને એવું લાગે. ફાઇનલી આપણે જે વોટરફોલ જોવાનું છે, વોટરફોલે પહોંચી ગયા છે. હવે મસ્ત લોકેશન છે અહીંયાનું. કેટલું મસ્ત સુપર લોકેશન છે, એક નંબર. બહુ સુંદર, બઢિયા, સુપર. મિત્રો હવે ટ્રેન આવી ગઈ છે, તો આ ટ્રેનમાં આપણે આગળનો સફર કરવાનો છે. આ હેરિટેજ ટ્રેન આપણને પાતાલ પાણીથી કાલાકુંડ તરફ લઈ જશે. તો અમે લોકો અહીંયાથી જઈ રહ્યા છે પાતાલ પાણીથી કાલાકુંડ. ટ્રેન જઈ છે અહીંયાથી. ત્યાં પણ બહુ મસ્ત નેચર લોકેશન છે, તો તમને ત્યાં જઈને અમે બતાવીએ કાલાકુંડ. અત્યારે વાગ્યા છે 11 અને પાછી રિટર્ન આવવાની છે 3:30 વાગે. ટ્રેન હવે ટનલમાંથી પસાર થઈ રહી છે. આ જો ટનલની અંદરનો નજારો મિત્રો. પાતાલ પાણીથી કાલાકુંડનો આ 9 કિલોમીટરનો સફર આપણે જંગલો, વાદળો અને નદીઓ, ખીણોની વચ્ચે લઈ જશે. પાતાલ પાણી હેરિટેજ
કાલાકુંડ ટ્રેન છે એ આપણે હવે અહીંયા 20 મિનિટનો સ્ટોપ છે આ ટ્રેનનો. તો 20 મિનિટ અહીંયા આપણે ફોટા અને વિડીયો બનાવવાના રહેશે. 20 મિનિટમાં આપણે જે ફોટા વિડીયો બનાવવા એ બનાવીને આપણે પાછી ટ્રેન અહીંથી ઉપડી જશે કાલાકુંડ માટે. કેટલો મસ્ત નજારો છે નહીં દોસ્તો? કેટલો મસ્ત વ્યૂ છે અહીં જો. આ બ્રિજ ઉપરથી આપણે જોઈએ ને તો આવો વ્યૂ આવે છે. આ ટ્રેનનો બ્રિજ છે આપણો. અહીંથી આવો વ્યૂ આવે. ફાઇનલી 2 કલાકના સફર પછી અમે કાલાકુંડ પહોંચી ગયા છે. મિત્રો ફાઇનલી હવે અમે 1.5 થી 2 કલાકના સફર પછી કાલાકુંડ સ્ટેશન ઉપર પહોંચી ગયા છે. તો હવે અહીં કાલાકુંડનો સ્ટેશનનો આપણે નજારો જોઈએ અને અહીંની મજા લઈએ. એના કાલાકુંડ બહુ ફેમસ છે તો આપણે કાલાકુંડ લઈ લઈએ. બોલા મીઠા મીઠા કાલાકુંડ. મીઠા મીઠા કાલાકુંડ. આપણે લાગી છે બહુની ભૂખ તો હવે આપણે પેટ પૂજા કરી લઈએ. જમવામાં છે દાળ બાફલા, દાળ ભાત, પાપડ, સલાદ. હા હમણાં બાફલા ખાધા આપણે પેલી વાર અહીંયા બાફલા પણ દાળ બાટી જેવા જ લાગ્યા નહીં બાફલા. એને જેવા જ લાગ્યા. હાલો તો હવે આપણે આમ જાહું. ચલો પેટ પૂજા થઈ ગઈ છે. હવે આપણે છે ને આ જો આ નદી દેખાય ને સામે ત્યાં જાહું. આ મંદિર છે ત્યાંય જાહું આપણે. અહીંથી નીચે ઉતરીએ હવે આપણે જાહું આ મંદિરે. મંદિર ને નદી છે જો પહાડોની વચ્ચે. આપણે જઈએ હવે મંદિર તરફ. તો મંદિર છે ને એ જંગલોની વચ્ચે આવેલું છે. આ રસ્તો થોડોક ચઢાણવાળો છે પણ ખૂબ સુંદર છે. અહીં ચડતા થાક પણ ન લાગે. આ મંદિર અંબાજી માતાજીનું છે. તો હવે ચાલો આપણે ફાઇનલી પહોંચી ગયા છે. હવે દર્શન કરી લઈએ. મિત્રો હવે આપણે પાછા નીકળી ગયા છે કાલાકુંડથી પાતાલપાની જવા માટે. અમે કાલાકુંડથી ફરી પાછો પાતાલ પાણી આવી ગયા છે. વરસાદ આવી ગયો છે. આપણી પાસે હવે જેમાં ટ્રેનમાં એવા જ નહીં ટ્રેન જતી રહી છે. તેની પણ વ્યવસ્થા છે. ચા પાણી મેગી ઘોડે સવારી શેરડીનો રસ પીવો હોય તો એ પણ છે. તો આપણે પીશું ફોજી સાહેબ શેરડીનો રસ. તો મિત્રો આ હતી અમારી એક પાતાલ પાણીથી કાલાકુંડની સુંદર સફર. જો તમને વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં. મળીશું હવે ફરી નવી જગ્યાએ નવા બ્લોગમાં. જય માતાજી મિત્રો, જય શ્રી કૃષ્ણ.